સુરત ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુરા વિસ્તારમાં દરોડો પાડીને 137 ગ્રામ ચરસ સાથે 3 યુવકોને ઝડપી પાડ્યા છે, જેમણે હિમાચલ પ્રદેશના કસોલથી બાય રોડ કારમાં ડ્રગ્સની હેરાફેરી કરી હતી। પકડાયેલા આરોપીઓમાં વેસુમાં રહેતા કોન્ટ્રાક્ટરનો પુત્ર અનુપ બિષ્ટ મુખ્ય સૂત્રધાર છે, જ્યારે મયંક પટેલ અને જીગર વાકાવાલા અન્ય આરોપી છે। આ ધરપકડથી સુરતના પોસ્ટ વિસ્તારોમાં ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેનો તાર સીધો હિમાચલના ડ્રગ્સ માફિયાઓ સાથે જોડાયેલો છે। દર મહિને 7 થી 8 લાખની કમાણીનો ખુલાસો થયો। મુખ્ય સૂત્રધાર અનુપ બિષ્ટની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે છેલ્લા 2-3 વર્ષથી ડ્રગ્સના આ ગેરકાયદેસર ધંધામાં સક્રિય હતો। તેની મોડસ ઓપરેન્ડી મુજબ તે દર મહિને તેના પેડલરો મારફતે અથવા પોતે જ હિમાચલ પ્રદેશના કસોલ જઈને ડ્રગ્સ માફિયાઓ પાસેથી 1 થી 2 કિલો જેટલું ચરસ લાવતો હતો। હિમાચલ પ્રદેશનું આ ઉચ્ચ ગુણવત્તાવાળું ચરસ મલાલા ક્રીમ તરીકે ઓળખાય છે, જેને સુરતના બજારમાં ઊંચા ભાવે વેચીને અનુપ દર મહિને 7 થી 8 લાખની જંગી કમાણી કરતો હતો। આ રીતે તે એક નિયમિત માસિક સપ્લાય ચેન ચલાવી રહ્યો હતો। આ ચરસ રેકેટની સાથે જ સુરતમાં હાઇબ્રિડ ગાંજાના સપ્લાય નેટવર્ક પર પણ એસઓજીએ કાર્યવાહી કરી છે। અડાજણના આગમ પટેલની 13 લાખના 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે, જેને સૌરભ ચૌહાણ સપ્લાય કરવા આવ્યો હતો। આગમ પટેલ છેલ્લા 3-4 વર્ષથી નશો કરે છે અને કોલેજો તથા સ્કૂલોની બહાર તેના મિત્રોને ગાંજો વેચીને પોતાનો ખર્ચ કાઢતો હતો। આ કેસમાં થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો મંગાવતો મુખ્ય સપ્લાયર રિષભન વર્તનમ મહનોત હજુ છે। સુરતમાં ડ્રગ્સના આ સમાંતર નેટવર્ક્સ યુવા પેઢી માટે ગંભીર ખતરો ઊભો કરી રહ્યા છે, જેના પર પોલીસની કાર્યવાહી સઘન બની છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।